દૂધ કલેક્શન કરે છે, પણ સંઘ દ્વારા એને રેગ્યુલર દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે સ્થાન નથી આપવામાં આવતું. શું કામ? કે સૂચિત મંડળી રેગ્યુલર મંડળી થઈ જાય તો ભાજપના જે ગુંડાઓ અને બદમાશો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બેઠા છે ને એની ખુરશી હલી જાય એમ છે. અનેક કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ સહકારી સંઘના માધ્યમથી કરે છે. ભાજપની સભાનો ખર્ચો સંઘ દ્વારા કરવામાં આવે, જમણવાર સંઘ દ્વારા, નેતાઓની આગતા સ્વાગતા સંઘ દ્વારા. અને હું પૂરી ગંભીરતા અને જવાબદારી સાથે કહું છું કે સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચાર્ટર પ્લાનમાં આખું ગુજરાતમાં ફરી ફરીને ઉડતા હતા એ તમામ ચાર્ટર પ્લાનનો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો. દોસ્તો, બાપાના પૈસા નથી, આપણા બાપાના પૈસા છે. આપણી માયુએ જે હવારથી સાંજ સુધી ઢોર પાછળ, પશુઓ પાછળ જે મહેનત કરી એ પૈસાથી સી.આર. પાટીલ ચાર્ટર પ્લાનમાં ઉડે એનો ખર્ચો સંઘની અંદર ઉધારવામાં આવે. સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની ફાલતુ બિનજરૂરી જગ્યાઓ ઉભી કરે, એ જગ્યા ઉપર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસામાંથી પોતાના ભાઈઓ ભત્રીજાને કોઈને મેનેજર બનાવે, ઇન્સ્પેક્ટર બનાવે.